વિમેન્સ ક્રિકેટ કપ 2024નું આયોજન થયું। અલગ અલગ 8 ટીમો ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે। મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। ગાંધીનગર, વડોદરા, અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે। આખી ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા-પિતા કરે છે। આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે। ગાંધીનગરમાં શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે, એ બી ગર્લ્સ માટે। આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને, પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે। લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે। તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો। મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબ સામે આવા ગંભીર આક્ષેપ કર્યા। પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબર વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા। જો કે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરી દેવાયું। ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી ગઈ, ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું। આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે। આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે। પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી જાત। ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે। એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે। સિવિલમાં લઈ ગયા પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે, એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી। સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું। આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો। આદિવાસી નેતા ચૈતર વસાવાની ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો જે મામલો છે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગને નકારી। મનસુખ વસાવાએ કહ્યું કે અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી। આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે, અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી। ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી, અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે।